લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, શ્રાવણ સુદ પાંચમ, શુક્રવાર, તારીખ 9/8/2024. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:15 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:14. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈ પણ સ્ત્રી, નાની મોટી કોઈ પણ સ્ત્રીનું સન્માન કરીને ચાલશો તો ભગવાનના આશીર્વાદ કાયમ બનેલા રહેશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા, અને આજના જન્મેલા બાળકોનો અવાજ બહુ મીઠો હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો, આજનો સુવિચાર: કોઈની નિંદા કરવી અને કોઈ બીજા માણસની નિંદા સાંભળવી એ બંને પાપ છે. તો નિંદા કરવી તો નહીં, પણ કોઈની નિંદા થતી હોય તે સાંભળવી પણ નહીં. આ ચોક્કસ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: કફ જામી જાય ને તો ગરમ દૂધમાં હળદર, મીઠું અને થોડો ગોળ નાખીને ઉકાળવું જોઈએ ને આ દૂધ પીવું જોઈએ. છાતીમાં જામેલો કફ ધીરે ધીરે નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણા પોતાના કામ જાતે કરવા, બીજાના ભરોસે રહેતા નહીં. આપણી ગુજરાતી કહેવત છે, મેઘ સમાન જળ નહીં અને આપ સમાન બળ નહીં. વરસાદ જેવું કોઈ પાણી નહીં ને આપણે જાતે આપણા બળથી કામ કરીએ એના જેવું કોઈ બળ નહીં. તો આજે ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કૌટુંબિક સાથ બહુ સારો મળતો દેખાય, અને આના કારણે તમારા પોતાના જીવનની, વ્યવસાયની અને સામાજિક પ્રશ્નોની જે મૂંઝવણો છે એને તમે બહુ સરસ રીતે આજે દૂર કરી શકશો. આજે તમારી ચિંતાઓ હળવી બને અને મન થોડું હલકું થઈ જાય. વૃષભ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે તમારા અગત્યના કામકાજોમાં ક્યાંક ને ક્યાંક રૂકાવટ આવતી દેખાય છે, તો એની પર પણ પૂરતું ધ્યાન આપજો. આજે કામ અંગે કોઈની મદદ લેવી એ આપણા માટે જરૂરિયાત કહેવાશે. મિથુન રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં ચિંતાઓ થોડી સતાવતી દેખાય છે. આજે તમને મળનારો આર્થિક લાભ અટકે અને દૂર ઠેલાય. આજે ઘણા લાંબા સમયથી જે વિટંબણાઓ ભોગવી રહ્યા છે તેમાંથી બહાર નીકળવાની કોશિશ આપણે કરવી જોઈએ. કર્ક રાશિવાળાએ આજે દસ્તાવેજી કામોમાં ધ્યાન રાખવાની જરૂરિયાત છે. આજે તમારે તમારી માનસિક સ્વસ્થતા ટકાવી રાખવાની જરૂરિયાત દેખાય છે. આજે આપણું દ્રઢ મનોબળ અને સંકલ્પ શક્તિ જ આપણો સાથ આપી જશે. સિંહ રાશિવાળા માટે આજે પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય. આજે સિંહ રાશિવાળાએ આવક વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી કરીને એમાં સારી સફળતા મળે અને આવક વધારી શકાય. આજે લાંબા સમયથી મનમાં રહેલી મૂંઝવણોનો પણ ઉકેલ આવતો દેખાય છે. કન્યા રાશિવાળાની આજના દિવસની શરૂઆત નાણાભીડથી થતી દેખાય, અને આ નાણાભીડ ક્ષણિક હોવાની શક્યતાઓ પણ ખરી. તો ધીરજના ફળ મીઠા મળે એ ઉક્તિ યાદ રાખી ને પછી આગળ ચાલજો. આજે મિત્રો, લાગણીઓના પ્રવાહમાં તણાઈને નુકસાન ન થાય એની કાળજી પણ રાખવી. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા, અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કંઈક નવી તક સામે આવતી દેખાય. આજે
ઘણા લાંબા સમયથી ચાલતી ચિંતાઓ અને માનસિક મૂંઝવણોનો ઉકેલ મળી જતાં આપણે ઘણી મોટી રાહત મળે. આજે સામાજિક બાબતોમાં પણ ઘણી બધી રીતે સાનુકૂળતા મળતી દેખાશે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે મકાન મિલકત માટે દિવસ ખૂબ સારો. આજે અણધાર્યા વિઘ્નો આવે પણ એને પાર કરીને આપણે સારી સફળતા મેળવી શકીશું. આજે આપની આવડત, મહેનત, હોશિયારી આ બધી બાબતો કામે લગાડી ને જીવનમાં સારી સફળતા મેળવી શકશું. ધનરાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. આજે વ્યાપારિક પ્રગતિ ખૂબ સારી થતી દેખાય છે. તમારી સમાધાનકારી વૃત્તિને કારણે આજે તમારા અટકેલા કામો ફરી પાછા શરૂ થાય અને તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. મકર રાશિવાળા માટે આજે નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે. નોકરીના કામમાં, ધંધાના કામમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી અડચણો આવી શકે છે. આજે પ્રતિકૂળ સંજોગોમાં આપણે સાવધાની રાખશું, ધીરજ રાખશું ને કામમાં આગળ વધશું. આજે તમારામાં રહેલી આવડતથી તમે આ કામો પૂરા કરશો. કુંભ રાશિ માટે આજે દિવસ સાચવીને પસાર કરવાનો છે. આપણે આજે બીજાના ભરોસે કામ માટે બેઠા છે ને એ કામો અધૂરા રહી જાય અને પેલી આપણી કહેવત છે ને, પારકી આસ સદા નિરાશ, એ સાબિત થાય. મિત્રો, આજે બળ કરતાં કળથી કામ કરવું જરૂરી દેખાય છે. મીન રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. પોતાની બચત જે આપણી પાસે છે તેને સાચવવા માટેના પણ યોગ્ય પગલાં તમારે આજે લેવા પડશે. આજે તમારી ગૂંચવાયેલી પરિસ્થિતિની ગૂંચ અવશ્ય કાઢી લેજો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.